જાગું નથી ત્યાં જોઈએ તો ઝોલા આવે છે નકરા અમારે દોવડા તો હાથમાં જ હોય ડિસ્કો બહુ કર્યો એટલે થાકી ગયા થઈ ગયો કેવો ટમટકડી લઈ ગયો જો જય માતાજી જય ગુરુદેવ આપણે તો જો નાય ધોઈને કપલેટ થઈ ગયા છે સવારમાં તો બ્લોગ તો આપણે ક્યારે શરૂ કર્યો બતાવી 12:30 થઈ ગયા છે જો 12:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે તો હજી બપોરનું રાંધવાનું બાકી છે જે સવારના તો બધા સૂતા છે કાલે કે જાનમાં ગયા હતા એટલે થાકી ગયા હતા તો હજી બધા સૂતા છે આપણે તો નાય ધોઈને કપલેટ થઈ ગયા કપડાં પણ સૂકવી દીધા છે તમે જોઈ શકો છો બધા તો આપણે હવે રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવવાની તો અહીંયા તો જો હજી બધા સૂતા જ છે તો આપણે બટેટાનું શાક ને ભાખરી બનાવવાનું છે તો અહીંયા બટેટા કાઢી લીધા છે આપણે અહીંયા ભાખરીનો લોટ બાંધવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલુ કરી દીધું છે જો એક પણ સડી ગઈ છે એની પર આપણે બટેટાનું શાક નાખી દીધું છે અને બટેટાનું શાક ને ભાખરી કમ્પ્લીટ થઈ જશે તો આપણે હમણાં જમી લઈશું તો આપણે સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ચાલો બેસી જઈએ જમવા જો ભાખરી બનાવી નાખી છે આમાં છાશ સલાડ કાપી નાખ્યું છે કાંદા કોબી બીટ બટેટાનું શાક તો ચાલો બેસી જઈએ જમવા સગાડી આવી પર હોતા છે પછી આપણે જમી લઈએ જાગું નથી હું જમવા બેસતી હતી ત્યાં જોઈએ તો ઝોલા આવે છે નકરા અમારે દોવડા તો હાથમાં જ હોય દોવડા તો હાથમાં જ હોય જ તે મોટું મોટું વિસળી આવો એટલે જમી લેવી આપણે હાલો અમારા ગ્રંથભાઈ ને અમારી દીકરીઓ બધું નિશાળે વહી ગયું છે અમારા ગ્રંથભાઈ બાળ મંદિરે વહી ગયા છે હા ડિસ્કો બહુ કર્યો એટલે થાકી ગયા થઈ એટલે અત્યારે જો કેટલા વાગ્યા છે તમે જોઈ લેજો 1:15 થઈ ગયો છે તો અત્યારે ઠેઠ જઈ ગયા છે હાલો તો આપણે હવે લઈ લેવી કપડાં સુકાઈ ગયા છે તો હવે તો જો તડકો છે તડકાના કપડાં લઈ લેવી આપણે કપડાં લઈ લીધા છે કપડાં નાખી દેવી ખુરશી ઉપર ઢગલો કરી દેવી પછી હંકેલશું જો અહીંયા તો 1:30 વાગે જાગીને આવ્યા છે હશે તો કેટલી ઊંઘ આવે છે હશે તો એમ કે છે મારે હોઈ જવું છે અહીંયા જો જમવા બેસાડી દીધા છે જો બટેટાનું શાક ને ભાખરી આજ તો સાનો પ્રોગ્રામ બની રાખ્યો છે કેમ ત્રણ દિવસનો ઉજાગરો હતો અને લગ્નમાં એવું બધું થોડો બોર લઈ ગયો હતો એટલે અને આજે શુક્રવાર છે રજાનો દિવસ હતો એટલે તો મેં આ કે લાવો મારે બ્લોગ બનાવવાનો છે મને ખબર નહોતી બ્લોગ બનાવે છે અને ઝઘડવા એ ખબર પડી બ્લોગ બનાવી મારે તો બ્લોગ બનાવી નાખવાનો છે અમારે કાનભાઈ કીધું ને કહેતા હતા બ્લોગ બનાવવાનું તો મેં કીધું બનાવી નાખી બ્લોગ બીજું હું જમવા બેઠો જમી લે તમને આ રીતનું કંઈક જમવાનું એને બનાવી નાખ્યું મને ખબર નથી આમ સપના શૂટ થઈ ગયું છે બધા કે આ 1 વાગ્યો છે ને એવું બધું એને કીધું ને હું તાગી ઘડી તો ઝસકી ગયો આવું બધું એટલે બધા વાગ્યા છે એમ કારણ કે નીંદર એવી આવતી હતી લગ્નમાં આવ્યો ને એટલે 1 વાગ્યે મને ઘડી કેમ ખોટું બોલે છે પણ હેઠે આવીને ઘડિયાળમાં જોઈને તો ખબર પડી 1 વાગ્યો છે એમ હાચી વાત છે 1 વાગ્યો તો 1:30 નહીં હા 1:30 થયો છે હેઠે આવ્યો હા બેઠા છે અમારા પિન્સુબેન આવી ગયા કા પિન્સુબેન 1:30 વાગ્યા રિસેસમાં હાલો બેસી જાવ જમવા અહીંયા અમારા ગ્રંથભાઈ આવી ગયા છે બાળ મંદિરે ગયો તો હું નાસ્તો બનાવ્યો નાસ્તો શું ખાધો લે એટલું બધું આપ્યું બેન જો ગ્રંથભાઈ અમારા ગ્રંથભાઈ શું ખાધો ગ્રંથભાઈ શેરો થેપલા બીજું અને સૈણા એના બેને એને એટલો નાસ્તો ખવડાવ્યો જમી લીધું જમી કરી નવરા થઈ ગયા છે બેસી ગયા છે અને ગ્રંથભાઈ ની દાઢમાં કાંઈ ખલવાઈ ગયું છે કા ગ્રંથભાઈ જોવા દે તો ઓરો આય તો જો અમારા ગ્રંથભાઈ ને કેટલી દાઢું હલવાઈ ગઈ હરખું મોટું ફાટતું જાય 1 પછી આયા 2 પછી ઉપર અમારા ગ્રંથભાઈ ને 4 દાઢું હળી ગઈ છે 2 ઉપરની ફનાબેન આવી ગયા હતા રિસેસમાં તો એમ જમી લીધું છે તો ફનાબેન શું લેવા આવ્યા હતા ફનાબેન જો અમારા ફનાબેન ચોપડો લેવા આવ્યા હતા કા
જો ફનાબેને સરસ મજાનું મેં માથું વળી દીધું. જો કોઈ દિવસ વળ્યું નથી, વાર લાગે એટલે આજ તો રજા હતી એટલે મેં એને સરસ મજાનું માથું વળી દીધું. કાપના જો આવું કાંક મીંડલી લઈ દીધી. તો હવે જાઓ, રિશિશ પૂરી થઈ જશે તમારી. ટાટા, જાઓ. જો અહીંયા તો કેટલી બધી નીંદર આવે છે. જમી લીધું. જો 1:30 વાગે જમવા બેઠા હતા. 2માં 10 બાકી છે કે અહીંયા પણ નીંદર આવી ગઈ છે. કા એમાં એવું છે 2-3 રાતનો ઉજાગરો ભેગો થઈ ગયો છે. જો કે ડીજેમાં રાતે ડિસ્કો કર્યો, પછી આખો દી કામ કર્યું, અને આજે તો રજા હતી. મને એમ થયું કે આજ તો ઊંઘ કાઢી નાખું, પણ તાવ ભરાઈ ગયો. કેટલી તો ઊંઘ કાઢી એને. ખાધું જરા ગમતું, પછી મેં કીધું હવે ખાઈ કરવી ને ઘડીક પાછો સુઈ જાવ. એટલે સુઈ જાય પછી નક્કી નહીં રહે કેટલા વાગશે. ઘણું કામ બાકી છે, પણ હવે કામ ગયું ઘેરે આપણે આરામ આજ તો કરી જ લેવાનો થાય છે. અને આજ આખો બ્લોગ ઈ જ બનાવે છે, આપણે કઈ બનાવવાનું થતું નથી. હા, તો ફોન નાઈ નથી હવાર. આખો બ્લોગ તો આપણે સ્ટાર્ટ કર્યો. મેં સ્ટાર્ટ જ મેં કર્યો હતો, કેમ કે આખો બ્લોગ હું બનાવી નાખું. આજ એમને આજ પોરો દઈ દઉં. પછી એડિટિંગ કરતા મને નથી આવડતું. એડિટ આમને જ કરવાનું છે. કા હા, બધું ક્યાં જવું, બધું મારે જ કરવું પડે ને, એડિટિંગ ને એવું બધું તો આપણને આવડે છે એટલે હું તો કરી નાખું. જો કે બધું મારે કરવાનું હોય એટલે થોડીક મિસ્ટેક પડે, પણ બ્લોગ ઉતારી દે ને એ બહુ મોટી વાત છે. જો કે બ્લોગ ઉતારવો થોડીક અઘરી વાત છે, કારણ કે બધા મેન બધી વસ્તુ લેવાની હોય. અને હું તો આજ સૂતો છું એટલે એની રીતે લીધા રાખશે. મારે જો આજ આરામ જ કરવાનો છે. આપણે આરામ સિવાય કાંઈ કામ કરવાનું છે નહીં. આજનો પોરો એને મને આપ્યો છે, તો થેન્ક યુ પહેલા તો એમને. તો જો ભાઈ આપણે તો થેન્ક યુ કીધું છે. તો આ બ્લોગ સ્ટાર્ટ જ મેં કર્યો હતો, પૂરોય મારે જ કરવાનો છે, એન્ડય મારે જ દેવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો બધાય. તો ગરિયો સરસ મજાનો ફેરવો છે. કા ગ્રંથભાઈ? જો અહીંયા ગ્રંથભાઈ ગરિયો કેવો ટમટકડી લઈ ગયો. જો કા અમારા ગ્રંથભાઈને આવો કાંક ગરિયો આવડે છે ફેરવતા. કા ગ્રંથ? હા. જો આપણે તો જાગી ગયા છીએ. જો 4:45 થવા આવ્યા છે. તો આપણે તો હવે ચા બનાવી નાખી. તો હાલો બધાય ચા પીવા. તો હાલો, જો અહીંયા ચા મૂકું છું હું. સરસ મજાની 1 નંબર ચા બનાવી છે, નકરા દૂધની. તો આવી જાવ ચા પીવા. કા સરસ મજાની આદુવાળી ચા. હાલો ચા પી લેવી આપણે. હવે ચા ઉકાળી નાખી સરસ મજાની. ચા થઈ ગઈ કપલેટ. અહીંયા કપ ભરી દઉં. આજ તો કા સવારની પીધી નહોતી. તો સરસ મજાની ચા બનાવી છે. તો આવી જાવ બધા પીવા. અમને તો કઈ ચા પીધી નહોતી, પણ પેલી મને જો કે માથું સીડ્યું છે ને, નીંદર જ ઉઠતી નથી આંખમાંથી. એમ નથી થતું ક્યાંય જવું હોય. મને હાવ મજા જ બગડી ગઈ છે. એટલે આજ તો આખો બ્લોગ એનો જ આવશે, મારો કઈ આવવાનો છે નહીં. મને મજા આવી ને હું પૂતોય છું. હજી દવાખાને જવાની તૈયારી કરવી પડે એમ છે. અને ચા પી લો તો માથું ઉતરી જાય. તો કદાચ મને એવું લાગે છે મેં ચા નથી પીધી ને એના કારણે મને કઈ આમ શુદ્ધિ નથી રહેતી એવું મને લાગે છે. મારું મન એવું કહે છે. તો સરસ મજાની ચા બનાવી દીધી છે મેં, નકરા દૂધની આદુવાળી. એટલે માથું તો ઉતરી જ જાય. અને તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો અમે ચા પાણી પી લીધા છે. ચા પાણી પી લીધા. આમને પણ મજા આવી. કેમ મજા આવી ને? મજા જ આવે. મને તો કે ચા વગેરે હાલે નહીં, પણ ચા પીધી ને પછી આમ થોડીક આંખ ઉઘડી એવું મને લાગ્યું. હવે આમ મારો દી ઉગ્યો ને એવું મને અત્યારે લાગે છે. ઠીક, બાકી તો આ મને જગાડે પણ નૂનર જેટલું શરીર થઈ ગયું. તો આ બધું એવું દુખે છે ને, કારણ કે ડિસ્કો કર્યો અને મજા આવી જાનમાં. અને જો કે બ્લોગ ઉતારવાનું બધું કામ અમારી માથે હતું. એટલે કાકાના છોકરાના લગ્ન હતા એટલે થોડીક ઢીંગ તો પડે આવે. એટલે બધું કામમાં કામ ભેગું થઈ ગયું હતું. એટલે થોડીક વધારે શરીર એમાં બગડી ગયું છે. જો અહીંયા મારે ઢગલો પડ્યો છે. તો આ વાટ જોવે છે મારી. તો આનું કામ કરી નાખું. હેંકેલો હમણાં કપડાં મારા. આપણે તો સરસ મજાના કપડાં હેંકેલી નાખ્યા છે નવા. હવે નવા કપડાં મૂકી દેવી સરસ મજાના. તો વિડીયો લાડ બધો મોટો બનાવી નાખ્યો છે મેં. આજ તો એકલા બનાવ્યો તોય. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરશું આપણે. તો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો બધાને જય માતાજી.